થઈ ગઈ પ્રસાદી અને હવે આપશે પાણીની ધારા વાળી. વાર્તા વાંચી લે. વીરપસલી. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવાય છે. બીજા રવિવારે તો પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. એક હતો ખેડૂત. ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. આ ખેડૂતને 7 દીકરા અને 7 ભાઈની વચ્ચે એક જ લાડકી બેન. 7 ભાઈઓએ લાડો કોડથી બહેનને પરણાવી, પણ સાસરિયામાં એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડતા જ નથી. બહેન તો પરણીને સાસરે ગઈ, તે પાછી પિયર આવી, પછી સાસરીમાં જવા જ ન પામી. એને તો પિયરમાં રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસો પસાર કરવા પડે છે. હવે બન્યું એવું કે ખેડૂતના મોટા 6 દીકરા તો ખૂબ કમાઈને ધનવાન બની ગયા, અને ધનવાન બની ગયા એટલે વહુઓની ચડામણીથી જુદા થઈ ગયા. પણ 7મો નાનો દીકરો હતો. તે બહેન મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ પેટ જોગું કમાય. એટલે નાનો દીકરો, એની વહુ, ખેડૂતની પત્ની, આટલા જણાનું માંડ પૂરું થાય. કમાનારો આ નાનો દીકરો એકલો અને ખાનારા જાજા, એટલે એ તો ગરીબ ને ગરીબ જ રહ્યો. બહેન બિચારી પિયરમાં હતી. એને એમ થયું કે હું નાના ભાઈને બહેન બને તેટલી મદદ કરું એટલે એને થોડો ઘણો ટેકો થાય. આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ. ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી, એટલે ભાઈઓએ તો કામની ના પાડી દીધી. પણ એક ભાભીએ મસ્કરી કરતા કહ્યું, નણંદા, તમે એમ કરો, અમારે ત્યાં બીજું તો કાંઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક વખતનું વધુ ઘટ્યું ખાવા માટે આપીશ. ભલે કહી નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ. બેન તો રોજ 6 ઘરના ઢોર ચારવા જાય છે અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે છે. એક વખતની વાત છે, બહેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે નાહવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓને એને પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? આજે તો વીરપસલીનો દિવસ છે એટલે અમે દોરા લઈએ છીએ. દોરા લેવાથી શું થાય? 12 માસ અને સદાને માટે આપણો ભાઈ હોય એને સુખ મળે. તો મારે વીરપસલીના દોરા લેવા છે, મને પણ શીખવાડો. લે આ દોરા મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠ વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે, દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓએ જે શીખવાડ્યું હતું તેમ નાની બહેન કર્યું અને એમ કરતા 8 દિવસ પસાર થઈ ગયા. 9મા દિવસે ભાભીઓ પાસે ગઈને કહેવા લાગી, ભાભી, આજે તો મારે વીરપસલીનું વ્રત ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ તો મસ્કરી કરવા લાગી અને કહેવા લાગી, અરે બહેન, આ વ્રત લીધા પહેલા અમને પૂછ્યું હોત તો અમે જમાડત. હવે તો કાંઈ બને એમ નથી. આમ કહીને કાઢી મૂકી. બેન રડતી નાની ભાભી પાસે આવી. નાની ભાભી એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું. એટલે બેને બધી વાત કરી. આ સાંભળી નાની ભાભી બોલી, અરે બેન બા, એમાં શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે, એમને મેં એક ઢેબરું, થોડોક ગોળ, 1 પૈસો અને બાજરીના બી આપ્યા છે, તે લઈ આવો. અને બહેન તો ખેતરે ગઈ. ખેતરે જઈને ભાઈને બધી વાત કરી. એટલે નાનો ભાઈએ બહેનને હાથ પકડીને પોતાની પડખે બેસાડી. બહેનના મોઢામાં ગોળની ગાંગડી સો પહેલા મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું. પછી ભાઈએ 1 પૈસો બેનને ભેટ આપ્યો. બેનને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા. બેન કહે, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. અને બહેન તો દોડતી ઘેર આવી. બેન ઘેર આવીને જુએ છે તો એનો વર એને તેડવા માટે આવ્યો છે અને બેઠો તેની રાહ જુએ છે. આ જોઈને બેન તો રાજી થઈ ગઈ. એને તો સ્વપ્ન પણ ખ્યાલ નહોતો કે તેનો પતિ તેને તેડવા આવશે. નાની ભાભીએ તો નણંદ અને નણદોઈને જમાડીને વિદાય આપી. ચાલતા તેઓ થોડાક દૂર ગયા. ત્યાં એક વાવ આવી એટલે બોલી,
આજે મારે વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. અને નાની બહેન નાહવા ગઈ. નાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાની બહેને બહાર નીકળી ત્યાં પગથિયે પડેલો સોના મહોરોથી ભરેલો ચરુ મળ્યો. આગળ વધી ત્યાં અન્નથી ભરેલો કોથળો મળ્યો. વાવની બહાર નીકળી ત્યાં તો તેને માટે એક મહેલ ખડો થઈ ગયો. બેન તો નાહી ધોઈને મહેલમાં ગઈ તો તેનો પતિ તો મહેલની આગળ એમને એમ ઉભો છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું. બેન તો ઝરૂખામાં આવી અને એના પતિને ઉપર બોલાવી. ઉપર આવ્યો, આ મહેલ આપણો છે એમ ઉપર આવીને એના પતિ એને પૂછ્યું, આ બધું સાથી થઈ ગયું? આ બધું વીર પસલીના વ્રતનો પ્રતાપ છે. પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું. ખાય છે, પીએ છે અને આનંદ કરે છે. વીર પસલીના વ્રત નાની બહેનને ફળે એવા સૌને ફળજો. કથા કરનાર અને સાંભળનાર સૌને ફળજો. જય વીર પસલી. આમાં છે ને વાર્તા અલગ છે ને અમુક ચોપડીમાં અલગ આવે જીગર વાર્તા. હા, એમાં કેવું હોય ખબર કે આ 6 ભાભીઓ છે ને નણંદ જ્યારે વીર પસલીનું વ્રત કરે છે ને ત્યારે 6 ભાઈઓને છે ને દોરા બાંધવા જાય છે. દોરા બાંધવા જાય છે ને તો ભાભીઓ કે એટલે ભાઈને દોરા બાંધે છે. તો ભાભીઓ એમ કે છે કે અમે દોરા ના બાંધીએ. આ તો એ કે કઈ કે તે કાળા ધાગા કર્યા હોય તો એ કે તે એટલે દોરા બાંધ્યા હોય કે તો એમ કરીને ના પાડી દે છે. પછી છે ને નાના ભાઈને બાંધવા જાય છે. નાના ભાઈને બાંધે છે અને આશીર્વાદ દે છે. પછી બેન નો વર એને તેડવા આવે છે તો બેન રાજી થાતી જાય છે. તો ઓલા શું કે ભાભીઓ એ છે ને તૂટેલા ગાભા આપ્યા હતા. ઓલા 6 ભાભીઓ રહી ને એના ફૂટેલા ગાભા આપ્યા હતા. એ ગાભા આપ્યા ને પછી શું કે પોટલામાં બાંધીને જાય છે. પછી નદી કિનારે છે ને નાવા બેસે છે અને પછી વરને કહે છે કે ઓલા પોટલામાંથી મને એક શું કે ઓલો ફાટેલો ચીરો આપો ને. જાયનો વરો એ ચીરો કાઢે છે ને તો એમાં તો જાતના ઘરેણા ને કેટલા બધા કપડા ને એવું બધું મસ્ત નીકળે છે. અને એ નીકળે છે ને પછી એ જ્યાં ખોદે ને ત્યાં સોનું, જ્યાં ખોદે ને સોનું ચૂલો કરવા માટે. પછી એ છે ને એને આમાં કેમ વાર્તામાં કે મહેલ હતો એ રીતના મહેલ આવ્યો. મહેલ ની અંદર જ્યાં ખોદે ને ત્યાં સોનું નીકળે, જ્યાં ખોદે ને ત્યાં સોનું નીકળે. પછી એ ધરતી માને પ્રાર્થના કરે કે હે માતાજી મારે અત્યારે રસોઈ કરવી છે તો તમે કૃપા કરો. પછી એ જગ્યાએ ચૂલો કરે છે. એ ચૂલો કરે છે ને પછી નાના ભાઈ ભાભી ને બધે માને બધે બોલાવી પોતે ખાય છે. તો ઓલા જે 6 ભાઈઓ હતા ને એની દશા બધી વિખાઈ ગઈ. એનું જેટલું હતું ને એટલું બધું છે ને આમ પૂરું થઈ ગયું. પછી પછી મહેલ જોઈ છે તો એ એમ વિચાર છે કે આ મહેલ તો સારું છે, હાલો અહીંયા કામ મળી જશે. તો એ બધા જાય છે ને તો એને ખબર પડી આ તો નાની બેન નું ઘર છે એમ. પછી નાની બેન કે ભાઈઓ ભાભીને કે બેન કે તમને કે તમને કામ હોય તો આપો. તો પછી આ એને કામ ચીંધે છે. પછી આ જે વૈધું ઘટ્યું હોય એવું નથી દેતી બિચારી, સારું બધું ખવડાવે છે. અને પછી છે ને એ ભાઈ ને આશીર્વાદ આપે છે એમ. ને પછી બધે સારું થાય છે એમ. એવું છે ટૂંકમાં. બધી અલગ અલગ વાર્તાઓ હોય છે. હા, ઘણી બધી વાર્તા અલગ અલગ. બા તો એવું કરતા કે છે ને એનો એક બા રહ્યા ને એ જૂના મોઢી વાર્તા કરતા હતી. શું કેવાય નવખંડ કરે ને આપણે આ શું કે ઢોકળ ને એવું બધું રાખીએ પછી સાંજે નવખંડ કરે તો છે ને એક બેન નો ભાઈ વાડીએ જાતો હશે કે આ પીપળા નીચે કેના નીચે સૂતો હશે. તો છે ને એને ખબર નહોતી કે અહીંયા સરપ હતો. અને હું આ એની બેન શું કેવાય ઓલું બોલે છે કે મારા ભાઈ નું અવરું વાંચે, ભૂંડું વાંચે તેના કરું 7 કટકા 9 ખંડ એવી રીતના બોલે છે. સાપ સિંધે વીછે ગુછે એના કરું 7 કટકા એવું કઈક બોલે છે. અને જા એવું બોલે છે એનું આ થાય છે ને તો એના ભાઈ ને જે સરપ કડવા આવતો હતો ને એના 7 કટકા થઈ ગયા. એવું એક મસ્ત વાર્તા છે. બા આખી કરતા મને તો આખી યાદ નથી, અધૂરી યાદ છે. હાલો હવે આપણે બધી પ્રસાદી દઈ મારા ભાઈ ભગવાન સારું કરે.